છે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત ક્રમાંક 27/2023-24 અંતર્ગત જુનિયર ક્લાર્કની 612 જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી હતી. હવે તે જગ્યાઓમાં વધારો કરવામાં આવેલો છે. તો આજના આ વિડીયોમાં આપણે જુનિયર ક્લાર્કની જે 612 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી હતી, હવે તેમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેરાત ખબર ક્રમાંક 27/2023-24 વિવિધ ખાતાઓ માટે સહાયક જુનિયર ક્લાર્કની ખાલી પડેલ કુલ 612 જગ્યાઓ ભરવા માટે જાહેર ખબર ક્રમાંક 27/2023-24 તારીખ 15/3/24 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ, જેમાં રોસ્ટર અભિપ્રાય મુજબ ખાલી પડેલ જગ્યાઓની સંખ્યામાં નીચે પત્રકમાં દર્શાવ્યા મુજબ સુધારો કરવામાં આવેલ છે. જગ્યાની સંખ્યામાં વાત કરીએ કે જાહેર ખબરમાં દર્શાવ્યા મુજબ કુલ 612 જગ્યા દર્શાવવામાં આવેલી હતી, જેમાં 268 બિન અનામત, 61 આર્થિક નબળા વર્ગ માટે, 137 સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ઓબીસી માટે, 17 અનુસૂચિત જાતિ માટે અને 129 અનુસૂચિત જનજાતિ માટે હતી. હવે તેમાં સુધારો કરીને નીચે મુજબની જગ્યા ધ્યાનમાં લેવાનું રહેશે. કુલ 612 હતી જગ્યા, તેમાં કુલ 718 જેટલી જગ્યા કરવામાં આવેલ છે, જેમાં 310 બિન અનામત માટે, 71 આર્થિક નબળા વર્ગ માટે, 167 સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે, 25 અનુસૂચિત જાતિ માટે, 145 અનુસૂચિત જનજાતિ માટે વધારવામાં આવેલી છે. ઉક્ત ભરવાની થતી કુલ જગ્યાઓ પૈકી 40 દિવ્યાંગ અનામતના ઉમેદવારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર પસંદ કરેલ નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ જે તે કેટેગરી, દાખલા તરીકે જનરલ, ઈડબ્લ્યુએસ, બીસી, એસસી, એસટી વર્ગના ઉમેદવારોમાં સમાવેશ કરવામાં આવેલો છે. મિત્રો, અમદાવાદની જે જુનિયર ક્લાર્કની ભરતી હતી તેમાં કુલ 718 જેટલી જગ્યાઓ કરવામાં આવેલી છે. આવી અવનવી માહિતી તમને મળી રહે તે માટે સંજીવ વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો.